નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિગેન લુખી, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત ખાતે કાર્યરત છું. ઘણા પેશન્ટો પૂછતા હોય છે કે સાહેબ કેલ્શિયમ શેમાંથી મળે? એટલે જેટલું સફેદ દેખાય છે ખાવામાં એ બધામાંથી કેલ્શિયમ મળે જરૂરી નથી. કેલ્શિયમના વેજીટેરિયન ડાયટમાં મુખ્ય સ્ત્રોત છે દૂધ, દહીં, સોયાબીન, ડ્રાયફ્રૂટ્સ જેમાં બદામ અને અંજીર એમાં સૌથી વધારે કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત તલ, સિસામે સીડ આ બધાનો આપણે મુખ્યત્વે ઉપયોગ કરવો જોઈએ. એક ખૂબ જ મોટું મિસકન્સેપ્શન છે કેળાનું. કેળામાંથી કેલ્શિયમ મળે એવી માન્યતા ખૂબ ખોટી છે. એમાં ખૂબ જ જૂજ માત્રામાં કેલ્શિયમ હોય છે અને એમાં કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે ફક્ત કેલ્શિયમ મેળવવા માટે વધારે કેળા ખાવા એ હિતાવહ નથી.